ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલી એક જીઆઈડીસીમાં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો મામલો. પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. પંચોની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન કરી પંચનામું તૈયાર કરવામાં આવ્યું. વિગતે વાત કરીએ તો એક સગીરા પર દુષ્કર્મની ઘટના બાદ પોલીસ દ્વારા આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી પંચનામું તૈયાર કરવામાં આવ્યું. એક જીઆઈડીસી વિસ્તારમાં શ્રમજીવી પરિવારની 10 વર્ષીય બાળકી પર નરાધમ આરોપી વિજય પાશવાને દુષ્કર્મ આચર્યું હતું, જેની ગણતરીના કલાકોમાં જ પોલીસ ટીમે બનાવી આરોપીને ઝડપી પાડ્યો હતો. જે બાદ કોર્ટ દ્વારા આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તે દરમિયાન આજરોજ આરોપીને સાથે રાખી સ્થળ પર લઈ જઈ પંચો અને ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા તેમજ અન્ય પોલીસ અધિકારીઓની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન કરી આ જઘન્ય કૃત્યને કઈ રીતે ગુનાને અંજામ આપવામાં આવ્યો તે અંગેનું પંચનામું પણ તૈયાર કરવામાં આવ્યું છે. આરોપીએ જે સ્થળે સગીરા સાથે દુષ્કૃત્ય આચર્યું હતું તે સ્થળ પર રિકન્સ્ટ્રક્શન દરમિયાન બતાવાયું હતું. પોલીસની આ સમગ્ર પ્રક્રિયા અંગે ડીવાયએસપી અને તપાસ સમિતિના વડા ડોક્ટર કુશલ ઓઝાએ માહિતી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભોગ બનનાર સગીરા હાલ વડોદરા એસએસજી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહી છે. સગીરાને સારવાર દરમિયાન 3 મોટી સર્જરી કરવામાં આવી છે. યાકુબ પટેલ, ભરૂચ. ઝઘડિયા જીઆઈડીસી ખાતે જે દુષ્કર્મ જે જઘન્ય દુષ્કર્મની ઘટના બનેલી હતી તેનું આરોપીની જે રીતે કૃત્ય કર્યું હતું, જે આખો બનાવ બન્યો હતો તેનો રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું. આયોની હાજરીમાં તથા સરકારી પંચોની હાજરીમાં આ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું, જેમાં આરોપીએ કઈ રીતે આખા આ ગુનાનો અંજામ આપ્યો તે બાબતે પોતે સરકારી પંચોની હાજરીમાં અમને માહિતી આપી હતી અને એ અન્વયે તમામ વિગતોને ધ્યાને લઈ અને પંચનામું કરવાની કાર્યવાહી કરવામાં આવી.